તો ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કોબા ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। ગાંધીનગરમાં 14,000 વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। કોબા અને ભાટમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રિચાર્જ વેલ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું છે અને કેચ ધ રેઇન અભિયાનથી ભૂગર્ભ જળ વધારવાની પણ પહેલ કરી છે। ત્યારે પીએમ સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને લોન સહાય આપવામાં આવી। સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। આરોગ્ય અને પોષણ યોજનાઓનો લાભ પણ તમામને મળે તે દિશામાં પ્રયત્ન થઈ રહ્યા છે। ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણી જન કલ્યાણનો જે મહોત્સવ છે તે કરવામાં આવી રહ્યો છે। પર્યાવરણ, જળ સંચય અને જનસેવા સાથે આ જે પાટનગરનો દિવસ છે તે આજે ઉજવવામાં આવ્યો। તો નવા જે પ્રોજેક્ટ છે જે આવી રહ્યા છે પાટનગર ગાંધીનગરમાં, અક્ષરધામ મંદિર ખૂબ જ વર્ષો જૂનું છે, ત્યાં લાખો કરોડો પ્રવાસીઓ અત્યાર સુધીમાં આવીને દર્શન કરી ગયા છે। ત્યારબાદ જે દાંડી કુટીર બનાવવામાં આવી છે તે પણ ભવ્યાતિ ભવ્ય બનાવવામાં આવી છે, તેને જોવા પણ સમગ્ર વિશ્વમાંથી લોકો આવે છે। બીજી તરફ જે પુનિત વન છે ત્યાં અલગ અલગ લાખો જે વૃક્ષો આવેલા છે। આ તરફ ઇન્દ્રોડા પાર્ક છે જેને આપણે મિની કાંકરિયા પણ કહી શકીએ છીએ, ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે પક્ષી તેમજ પ્રાણીઓ છે। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પણ જે બનાવવામાં આવ્યું છે તેમાં પણ જે મુલાકાત હોય છે સમગ્ર ગુજરાતભરમાંથી ત્યાં લોકો લેતા હોય છે। અને સેક્ટર 28નું પણ જે ગાર્ડન છે તે પણ ખૂબ જ મોટું અને ભવ્યાતિ ભવ્ય છે। ત્યાંથી 2 ઓગસ્ટ 1965ના દિવસ એટલે કે આજના દિવસે જે ગાંધીનગરની જે સ્થાપના છે તે કરવામાં આવી હતી અને રાજધાની તરીકે તેની જે રચના છે તે કરવામાં આવી અને સૌથી જે ગ્રીન શહેર કહેવામાં આવે ભારતનું તે પણ તેમાં પણ એક ગાંધીનગર છે। આયોજનબદ્ધ શહેરની આ ઐતિહાસિક સફર છે તે અત્યાર સુધી રહી છે। પ્રથમ ઈંટ જીબી ખાતે મુકાઈ હતી। તો પાટનગર ગાંધીનગર જેને આપણે કહીએ છીએ, ત્યારે ચંડીગઢથી પ્રેરણા લઈ સેક્ટર પદ્ધતિ પણ અહીંયા જે રીતે અમલી બનાવવામાં આવી હતી, ત્યારે સેક્ટરોનું શહેરથી સ્માર્ટ સિટી સુધીની જે આ સફર છે તે પણ ભવ્યાતિ ભવ્ય રહી છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે પણ કોબા તળાવ ખાતે પહોંચ્યા હતા અને જે વૃક્ષારોપણનું એક પહેલ છે તે હાથ ધરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા। ત્યારે અલગ અલગ જગ્યાએ લાખો વૃક્ષોનું જે વાવેતર છે તે પણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે। 14,000 વૃક્ષારોપણ અભિયાનનો પણ આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો। આ તરફ કોબા તેમજ જે ભાટ ગામ છે ત્યારે અંતર્ગત જેટલા પણ વિસ્તારો આવેલા છે ત્યાં વધુને વધુ વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે। તો નવા પ્રોજેક્ટ પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તે પણ અત્યારે હાલમાં ત્યાં બનાવવામાં આવી છે। 24 કલાક પાણી પુરવઠાની યોજના છે તે પણ અમલી કરવામાં આવી છે, એટલે કે પાટનગર ગાંધીનગરમાં કોઈ પણ જે રીતે જે સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, વર્લ્ડ ક્લાસ લેવલની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। નવા સરકારી ભવનો પણ બની રહ્યા છે, જિલ્લા પંચાયતની સુવિધાઓ પણ ત્યાં ઉપલબ્ધ છે તે કરાવવામાં આવી છે। ત્યારે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બની રહ્યા છે। એક તરફ ગિફ્ટ સિટી બન્યું છે, ત્યાં પણ વર્લ્ડ ક્લાસ લેવલના બિલ્ડિંગ્સ છે તે બનાવવામાં આવ્યા છે, દેશ વિદેશથી લોકો ત્યાં આવે છે। સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ અલગ અલગ સેક્ટરમાં બનાવવામાં આવ્યા છે। લીલાવતી હોસ્પિટલ છે તે પણ ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવ્યું છે। 24 કલાક પાણી પુરવઠા યોજના પણ ત્યાં અમલી કરવામાં આવી છે।